સરપંચો સરપંચ પદેથી આજે સામૂહિક રાજીનામું દે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીનો સતત વિવાદ અને વિખવાદ સામે આવી રહ્યો છે। તેવામાં જૂનાગઢની અંદર જવાહર ચાવડાના પત્રને લઈને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી વિવાદમાં આવી છે। આ વિવાદની વચ્ચે જૂનાગઢની અંદર વધુ વિવાદ વકર્યો છે અને તેનું કારણ છે એક સામે 35 કરતાં પણ વધુ રાજીનામા પડવા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। જૂનાગઢ તાલુકાના 35 જેટલા ગામોના સરપંચે એક સામટા રાજીનામા ધરી દીધા છે અને આ રાજીનામા ધરી દેવા પાછળનું જૂનાગઢના સરપંચ એસોસિએશનના કહેવા પ્રમાણે તેમનું એકમાત્ર કામ છે કે છેલ્લા કેટલાક સમયથી જે સરપંચના હોદ્દાઓ તકી જે કામો થવા જોઈએ તે કામો થતા નહોતા। આ સાથે જીએસટી સહિતના અનેક એવા મુદ્દા હતા કે જે પ્રાથમિક જરૂરિયાતની અંદર તમામ આ મુદ્દાઓ અડચણરૂપ સાબિત થતા હતા। તેમની જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ ન હતું થતું, તેમના જે કામો હતા તે કામો નહોતા થતા, તેના કારણે આ તમામ સરપંચો એક સાથે રાજીનામા આપી દેવામાં આવ્યા છે। આ પ્રકારની વાત સામે આવી છે। બીજી તરફ સરપંચોએ પણ આક્ષેપો કર્યા છે કે ગૌચરની જમીન ખાલી કરાવવા માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હદ અને નિશાન ન હોવાથી ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। આ મુશ્કેલી હોવા છતાં પણ સરપંચ કામ કરવા તૈયાર હતા, પરંતુ ઉપરથી અધિકારીઓ દ્વારા કામ ન કરતા હોવાના પણ આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા છે। શું કહ્યું હતું આખી આ ઘટનાને લઈને સરપંચ એસોસિએશનના પ્રમુખો દ્વારા એકવાર એ પણ સાંભળો। પંચાયતો ઉપર વિકાસના કામમાં અવારનવાર નવી અડચણો ઊભું કરી અને પંચાયત ગામડાના વિકાસો રૂંધી નાખવામાં આવ્યા છે। જીએસટીથી માંડી નૈત નવા મોટા કાયદાઓ ઘડવામાં આવ્યા છે। તંત્ર પાસે કોઈ જીઆર નથી, કોઈ પરિપત્ર નથી, પંચાયતોના કામ કરવા દેવા માગતા નથી। સરપંચો અવારનવાર રજૂઆત કરે। આજે 3 વાગે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને અને પ્રમુખના અધ્યક્ષ સ્થાને સરપંચોની મિટિંગ બોલાવી હતી। ટીડીઓએ હાજર હોવા છતાં બેઠકમાં હાજર ન રહી, શાળા પાસે બિનઅધિકૃત હાજર રહી અને અમારા સરપંચોનો એક પણનો પ્રશ્નનો નિકાલ કરેલ નથી, જવાબ નથી આપે। એના અનુસંધાન અમે જૂનાગઢ તાલુકાના 35 સરપંચોએ સામૂહિક અત્યારે રાજીનામું આપ્યું છે। 35 સરપંચોને ટેલિફોનિક જાણ કરી છે। તમામ લોકો સરપંચો 35 જણા બાકી છે હજી, એ લોકો રાજીનામું દેવા સહમત છે। કઈ રીતે તમારે જીએસટી તમારી પર ડબલ વસૂલ કરવામાં 18% જીએસટી બિલ પેટે કાપી લેવામાં આવે છે। પંચાયતે કામ કર્યું, ખરીદીમાં જીએસટી લાગે છે, ટોટલ 36% જીએસટી લાગે છે। એના અનુસારે ગ્રામ પંચાયતો જે કામ કરવું હોય કરી શકે એમ નથી, જેને હિસાબે પંચાયતોના વિકાસ રૂંધવા માટે આ બધા ષડયંત્રો રચવામાં આવે એવું અમને ગ્રામ પંચાયતના સરપંચોને દેખાય છે। હવે શું કરશો આગામી? હવે રાજીનામું આપી દેવું। જે સરકારમાં પ્રતિનિધિઓ બેઠા છે અમે એને મૌખિક લેખિત જાણ કરી છે અને કરી દેવા પણ માગી છે। આવતા દિવસોમાં હજી પણ આની અંદર યોગ્ય પગલાં લઈ લેવામાં આવે તો અમે ધરણાથી માંડી આત્મવિલોપન સુધીના કાર્યક્રમો આપશું, એની અમે ખાતરી આપીશું। આ તમામ સરપંચો દ્વારા આજે પોતાની અડચણરૂપ થાય છે, પોતાની કામની અંદર જે રૂકાવટ થઈ રહી છે તેને લઈને ટીડીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ટીડીઓ આ મિટિંગની અંદર હાજર ન રહ્યા હતા, જેના કારણે સરપંચ એસોસિએશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક સાથે તમામ સરપંચોએ રાજીનામા આપવા જોઈએ, જેને લઈને એક જ સાથે જૂનાગઢ તાલુકાના 35 જેટલા ગામોના સરપંચ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે। અને આ રાજીનામા બાદ આ તમામ રાજીનામા જે છે તે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યા છે અને અધ્યક્ષ દ્વારા જે છે તે આ રાજીનામા અંગે આગામી સમયની અંદર નિર્ણય કરવામાં આવશે। પરંતુ આ નિર્ણય પહેલાં જો વાત કરવામાં આવે તો જૂનાગઢ ભાજપની અંદર છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે। એ વિવાદની વચ્ચે એક જ સાથે 35 જેટલા ગામોના રાજીનામા જે છે તે પડવા એ ખૂબ જ જૂનાગઢની અંદર રાજકીય પરિસ્થિતિ હચમચાવી શકે છે। આપનું શું માનવું છે જૂનાગઢની અંદર છેલ્લા કેટલાક સમયથી ચાલતી આ રાજકીય હલચલને લઈને અને 35 જેટલા રાજીનામા લઈને આપ શું માની રહ્યા છો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।